આત્મવિશ્વાસથી સૌ જલારામ બાપાના પવિત્ર ભક્તજનોને વર્તમાન સાધુ સત્સંગી મુના બાપુના આત્મવિશ્વાસથી હૃદયથી દિલથી જય સિયારામ, જય જલારામ બાપા. સત્સંગ વર્તમાન સમયની સાથે પણ તે પહેલા સૌ ભક્તજનોને પવિત્ર યાદી કે જો ભાઈ, હું કોઈ કવિ નથી, હું કોઈ કલાકાર નથી, હું કોઈ જ્ઞાની માણસ નથી, બસ એક વર્તમાન સાધુ સત્સંગી રામાનંદી સાધુ છું. તો સાધુનો ખોરાક સત્સંગ છે, સાધુનો શણગાર એ પણ સત્સંગ છે, સાધુ તો હાલતો ચાલતો પ્રયાગ છે. માટે સત્ય, પ્રેમ અને કરુણાની સાથે સત્સંગની સાથે વર્તમાનની સાથ વાતો કરતા રહેશું, આનંદ કરતા રહેશું. કારણ કે હાલ વર્તમાન સમયના આ મારા પોતાના જ અનુભવ, આવડી ઉંમરમાં નાનકડો છું ને મુન્નો, પવિત્ર અનુભવ, સારા નરસા, પણ હું પવિત્ર કહું છું એને, કારણ કે અનુભવ થાય ત્યાંથી જ આપણી સફળતાની શરૂઆત થાય. જલિયાણ સદા સહાય. આત્મવિશ્વાસ હંમેશા દિલમાં રહે છે અને ખુશ રહે છે. માણસ 3 પ્રકારના મારા જીવનમાં મને મળ્યા. મારો પોતાનો અનુભવ કહું છું, મારું પોતાનું દ્રષ્ટાંત દઉં છું, એટલે કોઈ બંધ બેસતી પાઘડી પહેરી લેવી નહીં. સત્સંગ વર્તમાન સમયનો અનુભવના અંતે જે મળે છે ને એ જ પવિત્ર જ્ઞાન છે. 3 પ્રકારના માણસો મળે આપણને જીવનમાં. એક ભાવથી મળે છે. જે ભાવથી મળે છે ને એને કોઈ અપેક્ષા નથી હોતી, એને કોઈ ઉપેક્ષા નથી હોતી. બસ નિસ્વાર્થ ભાવે એક સુખ દુઃખની વાતોને એક હળવું હળવું કરવા માટે માણસ એકબીજાને પવિત્રતાથી મળે છે અને શાંતિથી એકબીજાના હૈયા હળવા કરે છે. તો આવા ભાવથી જે વ્યક્તિ મળે છે ને પવિત્ર, એને દિલમાં દયાને સ્થાન હોય છે. એને દિલમાં સ્થાન આપી દેજો યાર. દાન અલગારી અમારે તખતદાન રોહડિયાએ કીધું છે ને કે એવા દેવને દીવો કે ધૂપ શું દેવો, એને દિલ દઈ દેવું રે, જીરે જીરે મોજમાં રેવું, મોજમાં રેવું અને મોજમાં રેવું રે. લેરે આવે લખ લાખ રત્નાગરની તો લૂંટતા રેવું રે, જીરે જીરે મોજમાં રેવું, મોજમાં રેવું, આનંદમાં રેવું રે. બસ હૈયું હળવું કરીને એકબીજા ખાલી થઈ જાય તો અખિલ બ્રહ્માંડનો માલિકને ભરવાની આશા જાગે કે આને કંઈક આપવું જોઈએ. કાંઈક એટલે પ્રેમ આપવો જોઈએ. પ્રેમ ઇન્સાન કો જિંદા રખતા હૈ યાર. અમારે સતીશભાઈ પંચલાઈ ધામવાળા પવિત્ર સૂત્ર છે, શ્રદ્ધા સબૂરી પ્રેમ ઇન્સાન કો જિંદા રખતા હૈ. અને બીજો જે માણસ મળે છે ને એ અભાવથી મળે છે. એ આ માત્ર આપણું બધું જાણવા માટે જ આપણી પાસે આવે છે. આ શું કરે છે ને ક્યાં જાય છે ને કોની યારે બે છે ને આને કેમ આટલો બધો પરિચય, આને કેમ આટલી બધી લાગણી. અરે યાર કાંઈ નથી. એ અભાવથી મળે, એ બધું જાણવા માટે બિચારો આપણી પાસે આવે છે. એને બિચારો કહેવાય, કારણ કે એને એ જ કરવાનું હોય. એટલે એવા માણસથી ચેતીને રહેવું. અને ત્રીજો માણસ મળે છે ને એ પ્રભાવથી મળે છે, કે તમારો પ્રભાવ કેવો છે, તમારો સ્વભાવ કેવો છે, તમારા ગુરુ કૃપા કેટલી છે. બસ જ્યાં સુધી એનો મતલબ હશે ને ત્યાં સુધી તમારી સાથે રહેશે. જેવા તમે નિવૃત્ત એટલે એ તમારાથી નિવૃત્ત, એનો મતલબ પૂરો, એનો ઉપયોગ આપણી પાસે જેટલો થતો તો એટલો કરી લીધો, પછી આપણને નિવૃત્ત કરી દેશે કે તમે તમારા ઠેકાણે, હું મારા ઠેકાણે. મારું થઈ ગયું પણ તારું થઈ નથી ગયું. કરેલા કર્મના બદલા તારે અહીંયા ને અહીંયા ભોગવવા પડે છે. ઉપર કાંઈ હિસાબ નથી. હિસાબ બધું નીચે ચૂકતે કરીને માટે જવાનું છે. જેસી કરની વેસી ભરની. માટે પ્રેમ ઇન્સાન કો જિંદા રખતા હૈ. જે ભાવથી મળે છે ને એને દિલમાં સ્થાન આપી દેજો. જલિયાણ સદા સાહિત્ય વાતો વર્તમાન સત્સંગની આવી કંઈક અવનવી કરતા રહેશું. સત્સંગની સાથે સૌ જલારામ બાપાના પવિત્ર ભક્તોના આત્મવિશ્વાસથી મારા નમસ્કાર, પ્રણામ, જય સિયારામ, જય જલારામ બાપા. જલિયાણ સદા સાહિત્ય જલારામ બાપા સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે, સૌના હૃદય કમળની અંદર, કુટુંબ પરિવારની અંદર પ્રેમ આપે, એવી જલારામ બાપાના ચરણોમાં વર્તમાન સાધુ સત્સંગી મુના બાપુની પ્રાર્થના. સૌને આત્મવિશ્વાસથી જય સિયારામ, જય જલારામ બાપા.